हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियोમાં જે છે આપણે 1 થી 50 જિલ્લા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। નવા સિલેબસ મુજબ આપણે જે છે મિત્રો દરરોજ આવા 50 જિલ્લા જીકેના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો। દરરોજ મિત્રો આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડિયો તમને જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન કયું વાદ્ય વગાડતા હતા? મિત્રો ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન જે છે એ નીચેનામાંથી કયું વાદ્ય જે છે એ વગાડતા હતા? શું આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર આપણો શરણાઈ આવશે, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન જે છે એ કયું તો શરણાઈ આ વાદ્ય જે છે એ વગાડતા હતા। ખાસ યાદ રાખજો મિત્રો। વાત કરીએ શરણાઈ વિશે, બરાબર। આ શરણાઈ જે છે ને એ સુશીર વાદ્ય છે મિત્રો। જે વાદ્યને ફૂંક મારીને વગાડવામાં આવે તેને સુશીર વાદ્ય કહેવામાં આવે છે। જેમ કે શંખ, વાંસળી, શરણાઈ વગેરે જે છે એ સુશીર વાદ્યના પ્રકાર છે। અને મિત્રો શરણાઈનો ઉપયોગ જે છે શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત એમ બંનેમાં થાય છે। શરણાઈમાં એક પોલી નળીમાં જે છે છિદ્ર હોય છે, તેનો એક છેડો પહોળો અને એક છેડો જે છે સાંકડો હોય છે। આ રીતે જે છે શરણાઈ હોય છે। એના વિશે આપણને તમામ માહિતી ખ્યાલ હોવી જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો બીજો, નીચેનામાંથી કયું સ્થળ સાધુઓના મોસાળ તરીકે જાણીતું છે? મિત્રો નીચેનામાંથી કયું સ્થળ જે છે એ સાધુઓના મોસાળ તરીકે જાણીતું છે? કયું આવશે રાઈટ આન્સર? અહીંયા સિદ્ધપુર આવશે, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કયું સ્થળ તો સિદ્ધપુર જે છે એ સાધુઓના મોસાળ તરીકે જાણીતું છે, બરાબર। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કયા એક્ટ હેઠળ ઈસાઈ મશીનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવા માટેની સુવિધાઓ આપવામાં આવી? કયા એક્ટ હેઠળ મિત્રો ઈસાઈ મશીનરીઓને જે છે એ ભારતમાં ધર્મ પ્રચાર કરવા માટેની સુવિધાઓ જે છે એ આપવામાં આવી હતી? શું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા ચાર્ટર એક્ટ 1813 મુજબ આપશે, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે આપણો અહીંયા। ખાસ યાદ રાખજો, કયા એક્ટ હેઠળ તો ચાર્ટર એક્ટ 1813 હેઠળ જે છે ઈસાઈ મશીનરીઓને ભારતમાં જે છે મિત્રો ધર્મ પ્રચાર કરવા માટેની જે છે એ સુવિધાઓ આપવામાં આવેલી હતી। ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની રચના ક્યારે કરવામાં આવી હતી? મિત્રો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની રચના જે છે એ કયા વર્ષમાં કરવામાં આવી હતી? શું આવશે રાઈટ આન્સર મિત્રો? 2010માં આવશે, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે આપણો। ખાસ યાદ રાખજો, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની રચના જે છે એ ક્યારે તો 2010માં જે છે એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની રચના કરવામાં આવેલી હતી। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 5મો, ભવાઈના કયા પ્રખ્યાત વેશ પરથી જયશંકર સુંદરીએ સીમાચિહ્ન નાટક દિગ્દર્શિત કરેલ હતું? મિત્રો ભવાઈના જે છે કયા પ્રખ્યાત વેશ ઉપરથી જે છે જયશંકર સુંદરીએ સીમાચિહ્ન નાટક જે છે એ દિગ્દર્શિત કરેલું હતું? શું આવશે મિત્રો? અહીંયા આપણો રાઈટ આન્સર મેના ગુર્જરી આવશે, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, ભવાઈના જે છે કયા વેશથી તો મેના ગુર્જરી આ વેશ ઉપરથી મિત્રો જયશંકર સુંદરીએ જે છે સીમાચિહ્ન નાટક જે છે એ દિગ્દર્શિત કરેલું હતું। ખાસ યાદ રાખીશું। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કવિ શ્રીધર વ્યાસના કયા કાવ્યમાં નાઝિમ ફરહતુલ અને ઈડરના રાવ રણમલજીના યુદ્ધનું વર્ણન કર્યું છે? કવિ શ્રીધર વ્યાસના મિત્રો કયા કાવ્યમાં જે છે નાઝિમ ફરહતુલ જે છે અને ઈડરના રાવ રણમલજીના યુદ્ધનું જે છે એ વર્ણન કરવામાં આવેલું છે? શું આવશે મિત્રો? અહીંયા આપણો રાઈટ આન્સર રણમલ છંદ આવશે, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ડાંગની કથન ગાન શૈલીનું આગવું અંગ કોને કહેવામાં આવે છે? ડાંગની કથન ગાન શૈલીનું જે છે આગવું અંગ કોને કહેવામાં આવે છે? શું આવશે મિત્રો? આપણો રાઈટ આન્સર થાળી આવશે, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે આપણો। ડાંગની કથન ગાન શૈલીનું આગવું અંગ કોને તો થાળી જે છે એને કહેવામાં આવે છે। મિત્રો ડાંગના આદિવાસીઓ થાળીનો મનોહર વાદ્ય તરીકે ઉપયોગ કરે છે। અને મિત્રો એ થાળી જે છે ને એ શેની તો કાસાની બનેલી હોય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સાથે સાથે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાલ વંશના સંદર્ભમાં સાચા વિધાનો જણાવો। મિત્રો આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે। પાલ વંશના સંદર્ભમાં 2 વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે। ધર્મપાલે વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી। ધર્મપાલે જે છે એ મિત્રો વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી। અને બીજું વિધાન જોઈએ, પાલ શાસકો બૌદ્ધ ધર્મના અનુયાયી હતા। શું આવશે મિત્રો? બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા આપેલા છે। ધર્મપાલ જે છે એમણે મિત્રો વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી, સાચું વિધાન છે। અને પાલ શાસકો બૌદ્ધ ધર્મના અનુયાયી હતા, બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે। મિત્રો પાલ વંશના સ્થાપક જે છે ગોપાલ હતા, બરાબર। એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। રાજધાની મુંગેર, બરાબર, મુંગેર ખાતે એમની રાજધાની હતી। ગોપાલ જે છે બૌદ્ધ ધર્મનો અનુયાયી હતો। પાલ વંશના મુખ્ય શાસકોની મિત્રો વાત કરીએ તો ધર્મપાલ, દેવપાલ, નારાયણપાલ, મહિપાલ, નયપાલ, આ બધા જે છે એ પાલ વંશના મુખ્ય શાસકો હતા। એના વિશે ખ્યાલ હોવો જોઈએ। અને મિત્રો
ધર્મપાલ જે છે ને એ પાલ વંશનો સૌથી પ્રતાપી શાસક હતો, એ ખાસ યાદ રાખજો. અને તેણે જે છે વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની જે છે એ સ્થાપના કરી હતી. એના વિશે મિત્રો તમામ માહિતી યાદ રાખજો, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 9મો. કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે મળી આવે છે? મિત્રો કઈ ધાતુ જે છે સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે મળી આવે છે? કઈ આવશે રાઈટ આન્સર? ગેલિયમ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કઈ ધાતુ, તો ગેલિયમ જે છે ધાતુ મિત્રો સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે જે છે એ મળી આવતી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કયા અનુચ્છેદમાં બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવવાની જોગવાઈ છે? કયા અનુચ્છેદમાં મિત્રો બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવવાની જે છે એ જોગવાઈ કરવામાં આવી છે? 108માં કરવામાં આવેલી છે, બરાબર. અનુચ્છેદ 108માં બંને ગૃહની જે છે સંયુક્ત બેઠક બોલાવવાની જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કવિ હરિસેન કોના દરબારી કવિ હતા? મિત્રો કવિ હરિસેન જે છે કોના દરબારી કવિ હતા? કોના આવશે રાઈટ આન્સર? સમુદ્રગુપ્તના આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો કવિ હરિસેન જે છે એ કોના, તો સમુદ્રગુપ્તના જે છે દરબારી કવિ હતા. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. અશોકે કોના કહેવાથી બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી? મિત્રો અશોકે જે છે એ કોના કહેવાથી બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી? આપણે સૌ જાણીએ છીએ મિત્રો ઉપગુપ્ત, બરાબર. ઉપગુપ્તના કહેવાથી જે છે એ અશોકે જે છે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. અશોકે કોના કહેવાથી, તો ઉપગુપ્તના કહેવાથી બૌદ્ધ ધર્મની જે છે દીક્ષા લીધેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભાવનગરના કિનારે નીચેનામાંથી કયો બેટ આવેલ નથી? મિત્રો ભાવનગરના કિનારે નીચેનામાંથી જે છે કયો બેટ આવેલો નથી? કયો આવશે રાઈટ આન્સર? કયો નથી આવેલો? સવાઈ બેટ જે છે ને મિત્રો ભાવનગરના દરિયા કિનારે નથી આવેલો. ખાસ યાદ રાખજો સવાઈ જે છે ને સવાઈ ક્યાં આવશે? પહેલાં તો મિત્રો ભાવનગરમાં કયા કયા આવે, તો માલ બેંક, પિરમબેટ, સુલતાનપુર, જેગરી બેટ, આ બધા જે છે ને ભાવનગરના દરિયા કિનારે આવેલા છે. અને સવાઈ, શિયાળ, ચાંચ આ ત્રણેય જે છે ને એ અમરેલીમાં આવશે, નહીં કે ભાવનગર, બરાબર. આપણો જવાબ અહીંયા આપણો બી બની જશે. સવાઈ જે છે ને એ અમરેલીમાં આવશે, નહીં કે ભાવનગર, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. વાઘેલા વંશના કયા શાસકને માલવા ધારનો ધૂમકેતુ બિરુદ મળ્યું હતું? વાઘેલા વંશના કયા શાસકને મિત્રો માલવા ધારાનો જે છે ધૂમકેતુ એવું બિરુદ મળેલું હતું? કોને આવશે રાઈટ આન્સર? અહીંયા આપણો સારંગદેવ વાઘેલાને મળેલું હતું, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો વાઘેલા વંશના કયા શાસકને, તો સારંગદેવ વાઘેલાને જે છે માલવા ધારાનો ધૂમકેતુ એવું બિરુદ મળેલું હતું, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતનું કયું સ્થળ બૌદ્ધ સ્તૂપ અને વિહાર માટે પ્રખ્યાત છે? ગુજરાતનું મિત્રો કયું સ્થળ જે છે બૌદ્ધ સ્તૂપ અને વિહાર માટે જે છે એ જાણીતું છે? કયું આવશે રાઈટ આન્સર આપણો અહીંયા? દેવની મોરી આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો ગુજરાતનું કયું સ્થળ, તો દેવની મોરી. આ સ્તૂપ જે છે એ મિત્રો વિહાર માટે, બૌદ્ધ સ્તૂપ અને વિહાર માટે જે છે એ પ્રખ્યાત હતું. ખાસ યાદ રાખીશું મિત્રો. આ દેવની મોરી જે છે ને એ કયા શાસનકાળ દરમિયાન જે છે નિર્માણ થયેલું હતું? કોના જે છે શાસનકાળ દરમિયાન નિર્માણ થયું હતું? આવો ક્વેશ્ચન પૂછાય તો શું આવશે? શક આવશે, બરાબર. શક કાળ દરમિયાન જે છે એનું નિર્માણ કાર્ય થયેલું હતું. એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણના કયા એક અનુચ્છેદમાં ગ્રામ પંચાયતનો વિશેષ ઉલ્લેખ છે? ભારતના મિત્રો બંધારણના કયા એક અનુચ્છેદમાં જે છે એ ગ્રામ પંચાયતનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે? શું આવશે રાઈટ આન્સર? અનુચ્છેદ 40માં કરવામાં આવેલો છે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો ભારતના બંધારણના કયા એક અનુચ્છેદમાં, તો અનુચ્છેદ 40માં જે છે ગ્રામ પંચાયતનો ઉલ્લેખ જે છે એ કરવામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. મિત્રો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને 50માંથી જે છે તમારા છેલ્લે કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે મિત્રો. સાથે સાથે તમારે ટેસ્ટ પણ આપતું રહેવાનું છે અને લાસ્ટમાં તમારે જણાવવાનું છે તમારા 50માંથી કેટલા સાચા પડે છે, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 17મો. રણજીત સાગર ડેમ કઈ નદી પર બનાવવામાં આવ્યો છે? રણજીત સાગર ડેમ જે છે કઈ નદી પર બનાવવામાં આવેલો છે? નાગમતી નદી આવશે, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો રણજીત સાગર ડેમ જે છે કઈ નદી, તો નાગમતી નદી ઉપર જે છે બનાવવામાં આવેલો છે રણજીત સાગર ડેમ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વિશ્વની સંસદીય પ્રક્રિયામાં શૂન્યકાળની શરૂઆત કયા દેશે કરી હતી? મિત્રો વિશ્વની જે છે સંસદીય પ્રક્રિયામાં શૂન્યકાળની શરૂઆત જે છે એ નીચેનામાંથી કયા દેશે કરી હતી? શું આવશે રાઈટ આન્સર? આપણા ભારત દેશે કરી હતી, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો વિશ્વની સંસદીય પ્રક્રિયામાં શૂન્યકાળની શરૂઆત જે છે એ કયા દેશે, તો ભારત દેશે જે છે વિશ્વની સંસદીય પ્રક્રિયામાં શૂન્યકાળની શરૂઆત કરેલી હતી. મિત્રો શૂન્યકાળ, બરાબર. વિશ્વની સંસદીય પ્રક્રિયામાં શૂન્યકાળ એ ભારતની દેન છે. ઈસવીસન 1962થી શરૂ થયેલ છે અને મિત્રો પ્રશ્નકાળ પછી તરત જ શરૂ થાય છે. એના વિશે આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. પુષ્પાવતી નદીના કિનારે જે છે મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. એન્ડ્રુજ લાઇબ્રેરીની સ્થાપના જે છે ક્યારે થઈ હતી? એન્ડ્રુજ લાઇબ્રેરીની સ્થાપના જે છે એ ક્યારે થઈ હતી? 1850માં થઈ હતી. ઈસવીસન 1850માં એન્ડ્રુજ લાઇબ્રેરીની જે છે સ્થાપના થયેલી હતી. ખાસ યાદ રાખજો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ.
સ્તંભેશ્વરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? મિત્રો સ્તંભેશ્વરનો મેળો જે છે એ કયા જિલ્લામાં ભરાય છે? ભરૂચ જિલ્લામાં ભરાય છે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, સ્તંભેશ્વરનો મેળો જે છે કયા જિલ્લામાં? તો ભરૂચ જિલ્લામાં સ્તંભેશ્વરનો મેળો જે છે એ ભરાતો હોય છે. ખાસ યાદ રાખીશું મિત્રો સ્તંભેશ્વરનો મેળો, બરાબર. વાત કરીએ આના વિશે તો આ મંદિર ભરૂચ જિલ્લાના જે છે કાળી કમરોઈ ગામમાં ખંભાતના અખાતના કિનારે આવેલું છે. અને મિત્રો દર વર્ષે મહાશિવરાત્રિના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે. આ સ્થળને મિત્રો દક્ષિણનું સોમનાથ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, આ સ્થળને જે છે ને દક્ષિણનું સોમનાથ કહેવામાં આવે છે. અને મિત્રો આ મંદિરનું નિર્માણ જે છે ને એ ભગવાન કાર્તિકેય દ્વારા કરવામાં આવ્યું છે. એના વિશે ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો એક દંતકથા અનુસાર ભગવાન કાર્તિકેય દ્વારા જે છે તાડકાસુરનો વધ કરવામાં આવ્યો હતો, એ વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો હતો? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન આપેલો છે અહીંયા. 2014માં જે છે રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો જે છે એ આપવામાં આવેલો હતો. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કયા પશુ પર નાખવામાં આવતા સામાનને સેવટી કહેવામાં આવે છે? શું આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા ઘોડો આવશે, બરાબર. ઘોડા ઉપર જે છે નાખવામાં આવતા સામાનને શું? તો સેવટી એવું કહેવામાં આવે છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માલધારીઓની માતા તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે? મિત્રો માલધારીઓની માતા તરીકે કઈ નદી ઓળખાય છે? મચ્છુ નદી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, માલધારીઓની માતા તરીકે કઈ નદી? તો મચ્છુ નદીને જે છે માલધારીઓની માતા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કઈ પ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ છે? નીચેનામાંથી કઈ જે છે પ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ છે? કઈ આવશે રાઈટ આન્સર? અખંડ સૌભાગ્યવતી આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કઈ પ્રથમ જે છે એ કરમુક્ત ગુજરાતી ફિલ્મ? તો અખંડ સૌભાગ્યવતી આ જે છે કરમુક્ત ગુજરાતી ફિલ્મ છે. ખાસ યાદ રાખીશું મિત્રો. સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ પૂછાય ને તો લીલુડી ધરતી આવશે. સૌપ્રથમ ગુજરાતી રમૂજી ફિલ્મ પૂછાય તો ફાફડો ફિતુરી આ જે છે એ સૌપ્રથમ રમૂજી ફિલ્મ છે. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ સાથે સાથે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગીત ગોવિંદ એ કોની રચના છે? મિત્રો ગીત ગોવિંદ આ રચના જે છે એ નીચેનામાંથી કોની છે? કોની આવશે રાઈટ આન્સર? જયદેવની આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, ગીત ગોવિંદ આ રચના જે છે એ કોની? તો જયદેવની આ રચના છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગ્રામ પંચાયતને દર નાણાકીય વર્ષ માટે અંદાજપત્ર મોડામાં મોડું કઈ તારીખે મંજૂર કરાવવું જરૂરી છે? ગ્રામ પંચાયતને મિત્રો દર નાણાકીય વર્ષ માટે જે છે અંદાજપત્ર મોડામાં મોડું કઈ તારીખે મંજૂર કરાવવું જરૂરી છે? કઈ તારીખ આવશે રાઈટ આન્સર? 31 માર્ચના રોજ જે છે એ કરાવવું જરૂરી હોય છે. મંજૂરી જે છે મંજૂર કરાવવું જરૂરી હોય છે 31 માર્ચની પહેલાં, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સીદી સઈદની જાળી અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે? મિત્રો સીદી સઈદની જાળી જે છે એ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે? શું આવશે રાઈટ આન્સર? લાલ દરવાજા ખાતે આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. સીદી સઈદની જાળી અમદાવાદના કયા વિસ્તારમાં? તો લાલ દરવાજા ખાતે જે છે એ સીદી સઈદની જાળી આવેલી છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સોલંકી કાળ દરમિયાન ગુજરાતના અન્ય પ્રદેશમાં આવેલા મુખ્ય સમકાલીન રાજ્યો પૈકી ચુડાસમા રાજ્યની રાજધાની કઈ હતી? મિત્રો સોલંકી કાળ દરમિયાન જે છે ગુજરાતના અન્ય પ્રદેશમાં આવેલા મુખ્ય સમકાલીન રાજ્યો પૈકી ચુડાસમા રાજ્યની રાજધાની જે છે એ નીચેનામાંથી કઈ હતી? કઈ આવશે રાઈટ આન્સર? મિત્રો અહીંયા વંથલી હતા, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. વંથલી જે છે સોલંકી કાળ દરમિયાન ગુજરાતના અન્ય પ્રદેશોમાં આવેલા મુખ્ય સમકાલીન રાજ્યો પૈકી જે છે ચુડાસમા રાજ્યની રાજધાની કઈ? તો વંથલી, બરાબર. ખાસ યાદ રાખજો, વંથલી એમની રાજધાની હતી. મિત્રો જુનાગઢ જિલ્લામાં ઉબેણ નદીના પૂર્વ કિનારે આ નગર આવેલું છે. અને મિત્રો એને સ્કંદ પુરાણમાં વામન નગર એવું કહેવામાં આવ્યું છે. ખાસ યાદ રાખજો, સ્કંદ પુરાણમાં શું? તો વામન નગર એવું કહેવામાં આવેલું છે. અને મિત્રો જુનાગઢના ચુડાસમા વંશના રાજાઓની તે લાંબો સમય સુધી રાજધાની રહી હતી. એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લાફિંગ ગેસમાં કયો વાયુ હોય છે? મિત્રો લાફિંગ ગેસમાં જે છે કયો વાયુ હોય છે? નાઇટ્રસ ઓક્સાઇડ હોય છે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, અનુચ્છેદ 14માં ઉલ્લેખિત સૌને કાયદાનું સમાન રક્ષણ કરવા કયા દેશના બંધારણમાંથી પ્રેરિત છે? અનુચ્છેદ 14માં મિત્રો ઉલ્લેખિત સૌને કાયદાનું સમાન રક્ષણ, બરાબર. આ કયા દેશના બંધારણમાંથી પ્રેરિત છે? મતલબ કે કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે? અમેરિકાના બંધારણમાંથી જે છે લેવામાં આવેલું છે. ખાસ યાદ રાખજો, અનુચ્છેદ 14માં ઉલ્લેખિત સૌને કાયદાનું સમાન રક્ષણ આ કયા દેશને સમર્પિત છે? તો અમેરિકાને જે છે પ્રેરિત છે, બરાબર. રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૂળભૂત અધિકારોમાં બંધારણીય સુધારો કરવા માટે સંસદમાં કયા પ્રકારની બહુમતી અનિવાર્ય છે? મૂળભૂત અધિકારોમાં મિત્રો બંધારણીય સુધારો કરવા માટે જે છે એ સંસદમાં કયા પ્રકારની બહુમતી અનિવાર્ય છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? વિશેષ બહુમતી આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. મૂળભૂત અધિકારોમાં બંધારણીય સુધારો કરવા માટે સંસદમાં કયા પ્રકારની? તો વિશેષ બહુમતી જે છે એ અનિવાર્ય
હોય છે, બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું પુસ્તક જૈન સાધુ હેમચંદ્ર દ્વારા લખવામાં આવ્યું છે? મિત્રો નીચેનામાંથી કયું જે છે પુસ્તક એ જૈન સાધુ હેમચંદ્ર દ્વારા જે છે એ લખવામાં આવેલું છે? શું આવશે રાઈટ આન્સર? દયાશ્રય આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કયું પુસ્તક? તો દયાશ્રય જે છે આ પુસ્તક મિત્રો જૈન સાધુ હેમચંદ્રાચાર્ય દ્વારા જે છે લખવામાં આવેલું છે, બરાબર. મિત્રો વાત કરીએ હેમચંદ્રાચાર્ય વિશે તો કલિકાલ સર્વજ્ઞ તરીકે જાણીતા એવા હેમચંદ્રાચાર્ય મૂળ ધંધુકાના વતની હતા, પરંતુ એમણે જે છે એ પાટણને પોતાની કર્મભૂમિ બનાવી હતી. તેમનું મિત્રો સાંસારિક નામ ચાંગદેવ હતું. એમના પિતા ચાચિંગદેવ અને માતા પાહિણી હતા. અને મિત્રો ગુરુ દેવચંદ્ર સૂર્યએ દીક્ષા આપી ત્યારે હેમચંદ્રાચાર્યનું નામ જે છે ને સોમચંદ્ર રાખેલું હતું. એના વિશે પણ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌથી વધુ વનસ્પતિ ઘીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? મિત્રો સૌથી વધારે વનસ્પતિ ઘીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? ભાવનગર જિલ્લામાં થાય છે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. સૌથી વધારે વનસ્પતિ ઘીનું ઉત્પાદન જે છે કયા જિલ્લામાં? તો ભાવનગર જિલ્લામાં થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વિધાનસભામાં સભ્ય સંખ્યા વધુમાં વધુ કેટલી હોવી જોઈએ? મિત્રો વિધાનસભામાં સભ્ય સંખ્યા વધારેમાં વધારે જે છે એ કેટલી હોવી જોઈએ? 500 હોવી જોઈએ, બરાબર. 500 જેટલી હોવી જોઈએ વધારેમાં વધારે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? મિત્રો એડવોકેટ જનરલની નિમણૂક જે છે નીચેનામાંથી કોણ કરે છે? રાજ્યપાલ કરતા હોય છે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. એડવોકેટ જનરલની નિમણૂક કોણ? તો રાજ્યપાલ જે છે એડવોકેટ જનરલની નિમણૂક કરતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વિધાન પરિષદની રચના કઈ કલમ હેઠળ થાય છે? મિત્રો વિધાન પરિષદની રચના જે છે કઈ કલમ હેઠળ થાય છે? કલમ 168 હેઠળ થાય છે, બરાબર. વિધાન પરિષદની રચના જે છે કઈ કલમ? તો કલમ 168 હેઠળ જે છે વિધાન પરિષદની રચના કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જુગલબંધી કે જે એક નૃત્યકાર અને તબલા વાદક વચ્ચેનું સ્પર્ધાત્મક નાટક છે તે કયા પ્રશિષ્ટ નૃત્ય સાથે સંબંધિત છે? મિત્રો જુગલબંધી, બરાબર, એ એક નૃત્યકાર અને તબલા વાદક વચ્ચેનું સ્પર્ધાત્મક નાટક છે. તે કયા પ્રશિષ્ટ નૃત્ય સાથે સંબંધ ધરાવે છે? શું આવશે મિત્રો? અહીંયા કથક આવશે, બરાબર. કથક સાથે સંબંધ ધરાવે છે, ખાસ યાદ રાખજો. મિત્રો કથા કહે સો કથક કહાવે એ ઉત્તર ભારતની કહેવત છે. વ્રજભૂમિની રાસલીલાથી આ નૃત્યનો ઉદ્ભવ થયો છે. અને મિત્રો કથક ઉત્તર પ્રદેશની એક પરંપરાગત નૃત્ય વિદ્યા છે. કથકનું નામ કથિકા અર્થાત કથાવાચક શબ્દથી લેવાયું છે, જે ભાવ ભંગીમાઓ જે છે ને એ તથા સંગીતની સાથે જે છે એ મહાકાવ્યોમાંથી લેવામાં આવેલ કવિતાઓની રજૂઆત કરે છે. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સલ્તનત કાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર ખૂબ જ સમૃદ્ધ હતું? મિત્રો સલ્તનત કાળ દરમિયાન જે છે ગુજરાતનું કયું બંદર જે છે એ ખૂબ જ વધારે સમૃદ્ધ હતું? કયું આવશે રાઈટ આન્સર? ખંભાત આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સલ્તનત કાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર? તો ખંભાત બંદર જે છે એ સલ્તનત કાળ દરમિયાન જે છે એ ખૂબ જ સમૃદ્ધ હતું. ખાસ યાદ રાખજો મિત્રો, ખંભાતનું જે છે ને શું પ્રખ્યાત છે એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ખંભાતમાં મિત્રો સૂતરફેણી, હલવો, પતંગ, તાળા વગેરે જે છે પ્રખ્યાત છે, બરાબર. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? મિત્રો ગોળ ગધેડાનો મેળો જે છે ને એ દાહોદમાં ભરાય છે, બરાબર. સાવ ક્વેશ્ચન આપેલો છે. ગોળ ગધેડાનો મેળો જે છે ક્યાં? તો દાહોદ જિલ્લામાં ગોળ ગધેડાનો મેળો જે છે એનું આયોજન થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પારસીઓના શબને અંતિમ ધામ પહોંચાડવાનું સ્થળ એટલે શું? પારસીઓના શબને અંતિમ ધામ પહોંચાડવાનું સ્થળ એટલે શું? તો એને દખમું કહેવામાં આવશે, દખમું, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારત સંઘમાં કોઈ નવા રાજ્યને સમાવિષ્ટ કરવાનો અધિકાર કોની પાસે છે? મિત્રો ભારત સંઘમાં જે છે કોઈ નવા રાજ્યને સમાવિષ્ટ કરવાનો અધિકાર જે છે એ નીચેનામાંથી કોને છે? સંસદને હોય છે, બરાબર. ભારત સંઘમાં કોઈ નવા રાજ્યને સમાવિષ્ટ કરવાનો અધિકાર કોની પાસે? તો સંસદ પાસે જે છે એ અધિકાર હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે? મિત્રો ગુજરાતમાં જે છે સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે? કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા પંડિત ઓમકારનાથ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ? તો પંડિત ઓમકારનાથ જે છે એ જાણીતા છે, બરાબર. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 44મો, કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે? કલ્પસૂત્ર જે છે મિત્રો કયા ધર્મનો ગ્રંથ છે? કયા ધર્મનો આવશે? જૈન ધર્મનો આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. કલ્પસૂત્ર કયા ધર્મનો? તો જૈન ધર્મનો જે છે એ ગ્રંથ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 45મો, રાષ્ટ્રપતિ ઉપરના મહાભિયોગની કાર્યરીતિ ભારતના બંધારણની કઈ કલમમાં દર્શાવેલ છે? મિત્રો રાષ્ટ્રપતિ ઉપર જે છે મહાભિયોગની કાર્યરીતિ ભારતના બંધારણની જે છે કઈ કલમમાં દર્શાવેલ છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? કલમ 61માં જે છે દર્શાવેલ છે. ખાસ યાદ રાખજો, રાષ્ટ્રપતિ ઉપર જે છે મહાભિયોગની કાર્યરીતિ ભારતના બંધારણની કઈ કલમમાં? તો કલમ 61માં જે છે દર્શાવેલ છે. ખાસ યાદ રાખજો મિત્રો, અનુચ્છેદ જે છે 61, બરાબર.
રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગની કાર્યરીતિ. મિત્રો આ અનુચ્છેદ મુજબ જો રાષ્ટ્રપતિ બંધારણનું ઉલ્લંઘન કરે તો તેમને તેમના હોદ્દા પરથી હટાવવા તેમની વિરુદ્ધ સંસદમાં મહાભિયોગ પ્રક્રિયા ચલાવવામાં આવે છે. રાષ્ટ્રપતિ વિરુદ્ધ જે છે મિત્રો મહાભિયોગ એ સંસદ દ્વારા ચલાવવામાં આવતી એક સંસદીય અને અર્ધ ન્યાયિક પ્રક્રિયા છે. અને મિત્રો મહાભિયોગની પ્રક્રિયા સંસદના બંનેમાંથી કોઈ પણ ગૃહમાં શરૂ કરી શકાય છે. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વહોરા સમાજનું યાત્રાધામ કાકાની કબર આ સ્થળની માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલા આ સ્થળ કયું છે? મિત્રો શું આવશે રાઈટ આન્સર? ખંભાત આવશે. સાવ ઇઝી ક્વેશ્ચન આપેલો છે અહીંયા આપણનો, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા કવિનો જન્મ વડોદરાના ચાંદોદ ગામમાં થયો હતો? મિત્રો નીચેનામાંથી કયા કવિનો જન્મ જે છે વડોદરાના ચાંદોદ ખાતે થયો હતો, ચાંદોદ ગામમાં થયો હતો? દયારામનો જન્મ જે છે ચાંદોદ ગામમાં થયો હતો. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કયા કવિ? તો દયારામનો જન્મ મિત્રો વડોદરાના ચાંદોદ ગામમાં જે છે એ થયેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો 48મો. 42માં બંધારણીય સુધારામાં આમુખમાં કયો શબ્દ જોડવામાં આવ્યો હતો? મિત્રો 42માં બંધારણીય સુધારામાં જે છે આમુખમાં કયો શબ્દ જોડવામાં આવ્યો હતો? સમાજવાદ આ શબ્દ જે છે જોડવામાં આવેલો હતો. ખાસ યાદ રાખજો, 42માં બંધારણીય સુધારામાં જે છે આમુખમાં કયો શબ્દ હતો? સમાજવાદ આ શબ્દ જે છે એ ઉમેરવામાં આવેલો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બાઉલ બરાબર, બાઉલ જે છે કયા રાજ્યનું લોકસંગીત છે? બાઉલ જે છે મિત્રો કયા રાજ્યનું લોકસંગીત છે? શું આવશે રાઈટ આન્સર? પશ્ચિમ બંગાળનું છે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. બાઉલ જે છે કયા રાજ્યનું? તો પશ્ચિમ બંગાળ રાજ્યનું એક પ્રકારનું લોકસંગીત છે. મિત્રો માત્ર સંગીતનો પ્રકાર જ નથી પરંતુ બંગાળી ધાર્મિક સંપ્રદાય પણ છે અને એના ગીતો જે છે એના ગીતો ઉપર હિન્દુ ભક્તિ આંદોલનનો જે છે પ્રભાવ દેખાય છે. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 50મો. ઇલેક્ટ્રિક કાર્ય કરવા માટે કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે? મિત્રો ઇલેક્ટ્રિક કાર્ય કરવા માટે જે છે કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે? કઈ ધાતુ આવશે રાઈટ આન્સર? કોપરનો ઉપયોગ કરવામાં આવશે, બરાબર. ઇલેક્ટ્રિક કાર્ય કરવા માટે કઈ ધાતુ? તો કોપર ધાતુ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે ઇલેક્ટ્રિક કાર્ય કરવા માટે. જોઈએ મિત્રો લાસ્ટ 51મો ક્વેશ્ચન. જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ભારતમાં કઈ રમતમાં સંતોષ ટ્રોફી એનાયત કરવામાં આવે છે? મિત્રો ભારતમાં જે છે કઈ રમતમાં સંતોષ ટ્રોફી જે છે એ એનાયત કરવામાં આવે છે? મિત્રો આનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.